Hello everybody. Okay, so last lecture what we saw was ligand field theory and crystal field theory, right? Okay, so first of all જે મેં તમને સિરીઝ કરાવી હતી that is D block series, એમાં મેં કીધું હતું કે this is 21 to 40, that's a mistake. અહીંયા 21 થી 30 કરજો, that's 21 to 30, that was a mistake. Sometimes એવું થતું હોય કે અમે લોકો વિડીયોઝ બનાવતા હોય ત્યારે અમને લાઈક વી આર સો એંગેજ કે અમને ખબર ના હોય કે અમુક વસ્તુ, બટ ધેટ યુ હેવ ટુ ઓટોમેટિકલી અન્ડરસ્ટેન્ડ કે ભાઈ ધીસ ઇઝ 31 to 40 તો ના જ હોય ને. ઇટ ઇઝ ઓલવેઝ સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ 21થી જ સ્ટાર્ટ થાય. તો અમુક જે મિસ્ટેક થતી હોય તમારે ઓટોમેટિકલી અન્ડરસ્ટેન્ડ કરી લેવાની. દેટ્સ અ મિસ્ટેક, અહીંયા તમે કરેક્ટ કરી લેજો. ધીસ વિલ બી ફ્રોમ 21 to 30. ઓકે, સો 21 છે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, પછી મેં જે તમને આગળ કરાવ્યું હતું એવી રીતે, બરાબર છે. સો 21 to 30 એટોમિક નંબર હશે તમારું. ઓકે ઓકે, નાઉ સો નેક્સ્ટ વોટ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ઇઝ કન્સેપ્ટ ઓફ મોલિક્યુલર ઓર્બિટલ થિયરી. કન્સેપ્ટ આપણે સમજવાનો છે મોલિક્યુલર ઓર્બિટલ થિયરીનો. મોલિક્યુલર ઓર્બિટલ થિયરી ઇન્કોર્પોરેટ્સ કોવેલન્ટ ટાઈપ બોન્ડિંગ, રાઈટ? એમાં કોવેલન્ટ બોન્ડિંગ હશે. અકોર્ડિંગ ટુ મોલિક્યુલર ઓર્બિટલ થિયરી, bonding between metal and ligand is a result of overlapping of suitable atomic orbital of metal and ligand sigma orbital. બરાબર છે, એટલે કે ligand અને metal વચ્ચે કોમ્બિનેશન થશે, બોન્ડિંગ થશે અને તમને એક એટમમાંથી એટોમિક ઓર્બિટલ્સ કમ્બાઈન થઈને એક મોલિક્યુલર ઓર્બિટલ્સ બનશે. બરાબર છે. એનું એક્ઝામ્પલ, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, એક્ઝામમાં પૂછાય છે તમને. ધીસ ઇઝ આસ્ક્ડ in your exam. બરાબર છે. ઓકે, સો મોલિક્યુલર ઓર્બિટલ થિયરી કન્સેપ્ટ ફોર CONH6 3+. ઓકે, હવે જ્યારે તમને whenever you get such complex, right, the first thing what you have to do is write the atomic number. એટોમિક નંબર કોબાલ્ટનો આવશે 27. બરાબર છે, 27 એટોમિક નંબર છે. then you have to write the electronic configuration of cobalt. okay, so electronic configuration of cobalt, that is considered as D6 system. બરાબર છે. D6 system કેવી રીતના આવી? let us see. First of all, cobalt નો atomic number it is 27, that means argon 3d7 4s2, right? D માં 7 electrons હશે અને S માં 2 electrons હશે તમારી પાસે. okay, now ammonia is neutral ligand. neutral ligand means એની પાસે કોઈ ચાર્જ ના હોય. it does not possess any charge. So whenever you have to find the what you say the +3 charge on the complex, how it came, બરાબર છે. તો એની માટે તમારે શું જોવાનું છે? હવે અમોનિયા છે એ ન્યુટ્રલ લિગેન્ડ છે, દેટ મીન્સ અહીંયા શું થશે? કોબાલ્ટ 3+ થઈ ગયું, આનું 0 છે ચાર્જ, ન્યુટ્રલ લિગેન્ડ છે, તો CO3+. ઓકે, કોબાલ્ટ 3+ છે એટલે એમાં 3+ એટલે શું? વોટ યુ હેવ ટુ ડુ ઇઝ યુ હેવ ટુ રિમૂવ 3 ઇલેક્ટ્રોન્સ, રાઈટ? ઓકે, so 2 electrons આમાંથી remove કરો and 1 electron from this D7. So you will get cobalt 3+S, argon 3d6 4s0. So you will get D6 system. જ્યારે પણ કોઈ ચાર્જ તમારા કોમ્પ્લેક્સ ઉપર હોય ત્યારે તમારે સિસ્ટમ પહેલાં તો ફાઇન્ડ કરવાની રહેશે કઈ સિસ્ટમ છે, what type of system you are having. Okay, now we have ligand as ammonia, right? અમોનિયા કેવી રીતના બને છે? how it is made? NH3, એનું હાઇબ્રિડાઇઝેશન કેવી રીતના નીકળશે? નાઇટ્રોજન હેવિંગ એટોમિક નંબર 7. સો એની કંઈક ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન વોટ વિલ બી? 1s2 2s2 2px1 2py1 2pz1, રાઈટ? ઓકે, નાઉ in excited state configuration becomes this. Now in excited state what happens? The electrons from 2s2, one electron from 2s2 will shift to 2pz. So it will become 2pz2, right? And these are non-bonding or lone pair, we can say lone pair of electrons. So nitro in NH3, what you get this lone pair of electron, that will be of 2pz2, right? Can you see? okay, so that will be of 2pz2. now hydrogen as H3 is there, so what will be the hybridization? 1s2 એમનેમ રહેશે, 2s1 માં એક અહીંયા hybridization થશે, અહીંયા 2px1 and 2py1. that will be used in making bond with 3 hydrogen atom.
right? And you will get NH3. ઓકે, હવે NH3 મળી ગયું આપણને, કોબાલ્ટ NH3 પ્લસ કોમ્પ્લેક્સ આપણે બનાવવો છે, તો એના માટે શું થશે? CO3 પ્લસ. નાવ CO3 પ્લસ હોય તો એમાં શું છે? D6 સિસ્ટમ છે. ઓકે, તો ડીમાં કેટલી ઓર્બિટલ્સ હોય? 5 ઓર્બિટલ્સ હોય. એસની 1 ઓર્બિટલ હોય અને પીની 3 ઓર્બિટલ્સ હોય, રાઈટ? સો ડીમાં 6 ઇલેક્ટ્રોન્સ ફિલ કરવાના પહેલાં, તો 1 2 3 4 5 and 6. આફ્ટર દેટ વોટ યુ હેવ ટુ ડુ, આ છે એની D6 સિસ્ટમ. D6 system. Now CONH3 6 plus, that means you have to attach 6 ligands. 6 ligands attach કરવા માટે પહેલાં તમારે જોવું પડે કે what type of ligand you are having. વીક ligand છે કે સ્ટ્રોંગ ligand છે, રાઈટ? એવી રીતે હું કહું, what type of ligand means what it is it a strong ligand or a weak ligand. If it is strong ligand તો pairing થઈ જશે electrons, and if it is weak ligand then the pairing of electron does not happens. Okay, or it does not occur. Now ammonia NH3 is a strong ligand. That means it will pair up the electrons. Pair up the electrons. Right? Now જે 6 electrons છે એનું pairing થઈ જશે, એટલે આવી રીતના આવી જશે T2G અને EG. સપોઝ આનું 3 છે, આ છે એ T2G ઓર્બિટલ છે, T2G 6, because 6 એટલે અહીંયા 1 2 3 4 5 6, so 6 electrons in T2G. એન્ડ પછી શું થશે? EGની ઓર્બિટલ્સ છે એ એમ્પ્ટી થઈ જશે, બરાબર છે? એટલે જ્યારે અમોનિયા લિગેન્ડ અપ્રોચ કરશે ત્યારે EG ઓર્બિટલ્સ એમ્પ્ટી હશે, the orbitals will be empty. So 6 ligands will approach in EG, then for S and for P. Now S is represented as A1G, P is represented as T1U. That you have to remember. બરાબર છે? You have to remember what? T2G, EG, then S will be represented as A1G and P will be represented as T1U. A means singly degenerate, T means triply degenerate, T means triply degenerate and E means doubly degenerate. Right? ફરીથી કહું છું, T means triply degenerate, E means doubly degenerate, A means singly degenerate. Singly degenerate means જો આ સિંગલ જ છે, એક ઓર્બિટલ્સ, અહીંયા 3 ઓર્બિટલ્સ છે તો ટ્રિપલી. 2 છે તો E means doubly, and here also 2 means T means triply degenerate. U and G, that is Girard and ungirard. Okay? Now pairing energy for such complex is 19,000 centimeter inverse, which is less than crystal field splitting energy, that is delta 0 equals to 23,000 centimeter inverse. Now this is experimental, that the pairing energy of this complex is 19,000 centimeter inverse, which is less than the splitting energy. હવે સપોઝ તમારી પેરિંગ એનર્જી ઓછી હોય સ્પ્લિટિંગ એનર્જી કરતાં, તો ઇલેક્ટ્રોન્સ વિલ ટ્રાય દેટ ઇટ વિલ રિમેન પેર, બરાબર છે? એ પેર થવાનું ચૂઝ કરશે અને એની સ્પ્લિટિંગ એનર્જી ઓછી છે, આઈ મીન સ્પ્લિટિંગ એનર્જી વધારે છે એટલે પેડ રહેવાનું પસંદ કરશે. ઓકે, ઇટ વિલ ચૂઝ દેટ ઇટ વિલ રિમેન પેડ. એન્ડ ઇન અ વે અમોનિયા એમ પણ સ્ટ્રોંગ લિગેન્ડ છે એટલે પેરિંગ થઈ જશે. So pairing energy means energy needed to pair up the electrons. Okay? Thus, electrons present in the non-bonding T2G level is not promoted to EG excited level. That means અહીંયા paired જ રહેશે. This means that electrons remains paired and the complex is diamagnetic. હવે આ જે 6 electrons છે આપણી પાસે NH3 6, એના 6 electrons, it will occupy EG, then it will occupy 4s and it will also occupy 4p. 1 2 3 4 5 and 6. So 6 ligands will be approaching to cobalt 3 plus complex and it will make CONH3 6 plus complex, 6 3 plus complex. Right? Okay. So what will be the hybridization? આના ઉપરથી આપણે હાઇબ્રિડાઇઝેશન પહેલાં તો ફાઇન્ડ કરી લઈએ. It will be D2 because 2 d orbitals are used, 1s, that means s, and 3 p orbitals are used, so it will be D2sp3. See, you can see all the electrons are paired. That means hybridization, I mean the complex will be diamagnetic. Okay? Now
The color of the complex is not concerned with the paired electrons, but the color of the complex is due to DD transition only. That means સપોઝ આપણે એવું એઝ્યુમ કરતા હોય કે ભાઈ કોમ્પ્લેક્સ છે એ પેરામેગ્નેટિક હોય તો અમે કલર આવે તો એની સાથે કોઈ કલરને there is no relation in between color and magnetic property, whether it is diamagnetic or paramagnetic, doesn't matter. પણ કલર કેનાથી આવે? ડીડી ટ્રાન્ઝિશન થતું હોય એનાથી. ડીડી ટ્રાન્ઝિશન મીન્સ વોટ? T2G માંથી EG માં જો ઇલેક્ટ્રોન ફ્લિપ થઈને જાતો હોય તો દેટ ઇઝ કોલ્ડ ડીડી ટ્રાન્ઝિશન. એનાથી કલર્સ આવતા હોય કોમ્પ્લેક્સમાં, રાઈટ? So that is here they are saying that now the effective magnetic field, that is the formula is root of n plus 2. N means number of unpaired electrons. Here there are 0 number of unpaired electrons, so 0 under root of 0, 0 plus 2, that means 0 Bohr magneton, right? So it will be 0. The given complex is low spin complex. As you can see that ammonia is a strong ligand, so the complex form will be low spin. The low spin complex have D2sp3 hybridization. That already here we saw કેવી રીતના D2sp3 hybridization આવી ગયું, D2SnP3. That means you will get D2sp3 hybridization. The inner 3d orbital is used in hybridization scheme, hence also called inner sphere complex. So inner d orbitals છે, inner જે અંદરવાળા d orbitals છે એ યુઝ થયા છે, તો એને આપણે inner sphere complex પણ કહી શકીએ. Now suppose outer sphere complex હોય, outer sphere complex, તો એનું હાઇબ્રિડાઇઝેશન કેવું હશે? sp3d2. જે બહારની ડી ઓર્બિટલ્સ હશે, 4p ની ડી ઓર્બિટલ્સ એ યુઝ થઈ હોય તો એને કહેવાય આઉટર સ્ફિયર કોમ્પ્લેક્સ. બટ હિયર what we are saying is of inner sphere complex. Okay, so now what we have to see is the molecular orbital diagram of CONH363 plus. Okay, so I have drawn here the diagram. Let us start. Okay, first what you have to remember is S orbital છે એને you will call it A1G, P orbitals you will call T1U, D orbitals માં split થયેલું છે. If it is dx square, y square and dz square, you will call it EG, that is doubly G, degenerate. And if it is dxy, dyz or dzx, that is then you will call it as T2G, and T2G means triply degenerate. A1G, that is called singly degenerate. Then T means triply degenerate. Okay, so these terms you have to remember. Whenever I speak that it is EG, then you have to keep in mind that what I am speaking is of dx square, y square and dz square. Whenever I am saying T2G, you have to remember that the orbitals will be dxy, dyz and dzx. If I say A1G, then you have to remember that I am talking about s orbital, and if I say T1U, then you have to remember it is p orbital. Okay, so how to construct the diagram, that we are going to see. Okay, see, these are the orbitals, or we can say this is 3d orbital, 4s and 4p orbitals of cobalt 3+. And here we have the orbitals of ammonia. We have 6 ammonia, 1 2 3 4 5 6, and here what we have is 1 2 3 4 5 d orbitals. We have 1 that is s orbital and 3 p orbitals, right? Okay, હવે આમાં આપણે જોયેલું છે કે T2G orbitals છે એમાં 6 electrons fill થયેલા છે because all the electrons are paired. So 1 2 3 4 5 6, that is all the electrons are in T2G. We have empty EG orbitals. S orbital is also empty and p orbital is also empty. Okay, હવે suppose we are starting from EG. See, EG orbitals are empty of cobalt 3+. Cobalt 3+ ની EG orbitals empty છે. Suppose અહીંયા bonding થાય છે તો અહીંયા here we don't have electrons, they are empty. But for ammonia we have
all the electrons 1 2 3 4, so that will make a bond, and at the end you will get this way. બરાબર છે, એક બોન્ડિંગ ઓર્બિટલ બની છે આની. હવે આમાં ઇલેક્ટ્રોન્સ નથી, બરાબર છે, CO3 પ્લસમાં EG ઓર્બિટલ્સમાં ઇલેક્ટ્રોન્સ નથી, પણ આપણી પાસે જે લિગેન્ડ છે, વોટ લિગેન્ડ વી હેવ NH3, એની પાસે ઇલેક્ટ્રોન્સ છે. that electrons we are filling out here. Okay, now if we talk about T2G6, T2G6 છે કોઈની સાથે બોન્ડિંગ કરતો નથી. એવું ક્યાંથી ખબર પડી આપણને? here see, T2G6 કોઈ સાથે બોન્ડિંગ કરતું નથી. all the electrons are non bonded. so આપણું જે અહીંયા આવશે, જો મેં દેખાડ્યું છે, can you see, these are non bonding T2G electrons. 6 ઇલેક્ટ્રોન્સ છે આપણી પાસે T2G માં, T2G6 લખેલું છે મેં અહીંયા, T2G6. ઓકે, સો 1 2 3 4 5 6 6 ઇલેક્ટ્રોન્સ ખાલી. જો મેં અહીંયા બોન્ડિંગ નથી કર્યું, I have not drawn a line here. If it is bonding, if it is making a molecular orbitals, then I have to draw a line both the side. But can you see I have not, because they are non-bonding T2G electrons. Now EG માં આપણે જે ફિલ કરી છે ઇલેક્ટ્રોન્સ એ કેના છે? ligand, orbitals of ligand or orbital of ammonia. So that will be here. Okay, now we are talking about A1G. A1G ની વાત કરીએ આપણે. S ઓર્બિટલ છે, 4s0 જે S ઓર્બિટલ છે એની વાત કરી દઈએ. just a second, this will be over here. Okay, S orbital ની વાત કર, we are talking about S orbital. Okay, so S orbital માં આપણી પાસે હાઇબ્રિડાઇઝેશન થશે, અમોનિયાના લિગેન્ડ છે જોઈન થશે, અને આપણી પાસે શું મળશે? એક આપણી પાસે મોલિક્યુલર ઓર્બિટલ મળશે. જો અહીંયા છે એક આ ઓર્બિટલ અને એક આ ઓર્બિટલ, આપણી પાસે બે અહીંયાથી ઓર્બિટલ્સ મળશે, એક બોન્ડિંગ એક એન્ટી બોન્ડિંગ. હવે ઓબ્વિયસ વાત છે કે બોન્ડિંગ હોય ઓર્બિટલ, એની એનર્જી ઓછી હોય એન્ટી બોન્ડિંગ કરતાં, એટલે એને આપણે નીચે રાખીએ અને નોન બોન્ડિંગ એન્ટી બોન્ડિંગને ઉપર રાખીએ. ધીઝ આર નોન બોન્ડિંગ. હવે EGનું જોયું, સોરી તો હું EGમાં કહેતા ભૂલી ગઈ તમને લોકોને. EGની બોન્ડિંગ અને EGની એન્ટી બોન્ડિંગ. એન્ટી બોન્ડિંગમાં કંઈ ઇલેક્ટ્રોન્સ નહીં આવે. શું કામ? કેમ કે ઓલરેડી અહીંયા 4 ઇલેક્ટ્રોન્સ છે, 4 ઇલેક્ટ્રોન્સ અહીંયા ફિલઅપ થઈ જાય છે, બરાબર છે. સો દેટ મીન્સ આ છે એની બોન્ડિંગ, આ છે એની એન્ટી બોન્ડિંગ. હવે એન્ટી બોન્ડિંગ છે એની એનર્જી વધારે હોય એટલે ઉપર જાય, અને બોન્ડિંગ છે એની એનર્જી ઓછી હોય એટલે નીચે આવશે. ઓકે, પછી આવે છે A1Gની વાત. હવે A1Gમાં તમને કીધું A1G 0 છે, બરાબર છે, પણ જ્યારે લિગેન્ડ્સ અપ્રોચ કરે છે ત્યારે આપણી પાસે મોલિક્યુલર ઓર્બિટલ્સ બનશે. જે અમોનિયાના લિગેન્ડ છે A1G, અમોનિયા પાસે જે ઇલેક્ટ્રોન્સ છે એ A1Gમાં આપશે, અને એની લીધે આપણી પાસે સ્પ્લિટિંગ થશે. દેટ મીન્સ બોન્ડિંગ અને એન્ટી બોન્ડિંગમાં. હવે વાય ધ એનર્જી ઇઝ વેરી વેરી લેસ ઓફ A1G. જો આ એનર્જી લેવલ ડાયાગ્રામ છે, ઉપર જતું જાય છે, રાઈટ. અહીંયા હું લખી દઉં એનર્જી. વાય ઇઝ ધ એનર્જી વેરી વેરી લેસ ઓફ A1G? બિકોઝ EG ઓર્બિટલ્સ હોય એમાં DD ટ્રાન્ઝિશન થતું હોય, રાઈટ. EG ઓર્બિટલ્સમાં DD ટ્રાન્ઝિશન થતું હોય, જ્યારે A1G ઓર્બિટલ્સ છે એ S થી બનેલી હોય. નાઉ વોટ ડુ મીન બાય S? S ઓર્બિટલ્સ હોય કેવી હોય? સ્ફેરિકલ હોય. હવે સ્ફેરિકલ હોય તો એની વચ્ચે જે ઇન્ટરેક્શન થતું હોય ગુડ બોન્ડિંગ, બરાબર છે, સારું એવું ઇન્ટરેક્શન થતું હોય, ઇટ ઇન્ટરેક્ટ્સ વેલ. અને જો ઇન્ટરેક્શન સારું થાય તો એની એનર્જી ઓછી હોય. દેટ મીન્સ તમારી પાસે અહીંયા જે ઓર્બિટલ્સ આવે છે એની એનર્જી ઓછી છે. વાય? બિકોઝ એનામાં બોન્ડિંગ સારું થાય છે, જ્યારે EG ઓર્બિટલ્સમાં DD ટ્રાન્ઝિશન થતું હોય એના લીધે એની એનર્જી થોડીક ઉપર રહેશે. ઓકે, સો દેટ્સ હાઉ વી આર ફિલિંગ A1Gમાં આપણે જે આપણી પાસે જે ઓર્બિટલ્સ બની એમાં આપણે ઇલેક્ટ્રોન્સ ફિલ કરીએ. નાવ જે આપણી પાસે હજી જે P ઓર્બિટલ્સ બાકી રહી છે એમાં પણ ઇલેક્ટ્રોન્સ, અમોનિયાના ઇલેક્ટ્રોન્સ આપે છે. સો દેટ વિલ બી P orbital, that is 4p0. Now if it is 4p0, then you have to see as T1u orbital. Okay, so T1u orbitals શેનાથી બનશે? ઓર્બિટલ્સ ઓફ અમોનિયા, અને અહીંયા જે કમ્બાઈન થાય છે એનાથી બનશે.
બરાબર છે. નાવ વોટ વી હેવ ટુ સી ઇઝ આની પાસે 6 ઇલેક્ટ્રોન્સ છે, દેટ મીન્સ 6 આમાં કમ્બાઈન થઈ અને તમારી પાસે એક બોન્ડિંગ બનશે અને એક એન્ટી બોન્ડિંગ T1U ઓર્બિટલ બનશે. બરાબર છે. હવે એની એનર્જી છે એ બેની વચ્ચે છે, Eg અને A1Gની વચ્ચે છે. વાય ઇટ ઇઝ બિટવીન Eg એન્ડ A1G? બિકોઝ p ઓર્બિટલ છે એ કેવી હોય? ડમ્બેલ શેપ હોય. ડમ્બેલ શેપ. If it is of dumbbell shape, see I have drawn here, dumbbell shape, then the interaction between these p orbitals will be like this. Okay, can you see? Interaction છે એ સારું થાય છે, but not as good as s orbital. હવે as good as s orbital નથી થતું, that means એની એનર્જી થોડીક વધારે હશે. કોના કરતાં? s કરતાં. ઓકે, અને Eg કરતાં ઓછી હશે, દેટ મીન્સ Eg અને A1Gની વચ્ચે આવી જશે. ઓકે, Egમાં dd ટ્રાન્ઝિશન થાય છે, p ઓર્બિટલ છે એનું ઇન્ટરેક્શન થોડુંક ઓછું થાય છે, s ઓર્બિટલ છે એનું સ્ફેરિકલ હોય છે, એનું કમ્પ્લીટ સિમેટ્રિકલ ઇન્ટરેક્શન થાય છે, એટલે એની એનર્જી સૌથી ઓછી છે. પછી આવે છે T1U, દેટ ઇઝ p ઓર્બિટલ. બરાબર છે. અને એના પછી આવશે Eg ઓર્બિટલ. નાવ Eg ઓર્બિટલ્સમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે આપણી પાસે? T1Uમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે આપણી પાસે? 6. બરાબર છે. 3 ઓર્બિટલ્સ છે અને 6 ઇલેક્ટ્રોન્સ છે. સો 3 ઓર્બિટલ્સ એના ઇલેક્ટ્રોન્સ અહીંયા આપશે. બોન્ડિંગમાં એન્ટી બોન્ડિંગ એમ્પ્ટી રહેશે, બિકોઝ એમાં કાંઈ ઇલેક્ટ્રોન્સ છે નહીં આપણી પાસે. ઓકે, સો ધીસ વે ધ ડાયાગ્રામ વિલ બી ડ્રોન. હવે બીજું કાંઈ એમાં બાકી નથી રહેતું. Okay, so this is how your diagram will be drawn. You have to remember what is non-bonding T2G. એને બોન્ડિંગમાં ના બતાવી દેતા. See, I have not drawn any line here because એની ક્યાંય મોલિક્યુલર ઓર્બિટલ નથી બનતી. મોલિક્યુલર ઓર્બિટલ્સ કોની બને છે? જો ડ્રો કરેલું જ છે મેં. એક છે Eg, દેખાય છે? જો Egની ઓર્બિટલ બને છે, બોન્ડિંગ અને એન્ટી બોન્ડિંગ. પછી બને છે A1G. A1Gની you can see A1G is also forming molecular orbital. Then T1U, that also you can see that it is forming molecular orbital. This way the whole molecular orbital diagram of CONH3 6+ is drawn. CONH3 6+, 6 3+ is drawn. Okay, so this way you get the whole molecular orbital diagram for the complex cobalt hexa ammonia 3+. Okay, now what we have to see is the theory section of this. Central metal cation cobalt 3+ surrounded by 6 ammonia ligands at the corner of the octahedron. See, you can see here the cobalt is in the center, 6 electrons at the corner. That is what it is saying, that central metal cobalt 3+ is surrounded by 6 ligands at the corner of the octahedron. Approach of ligands to the central metal cation is along the axis. Now, along the axis and in between the axis, you have to remember this. The Eg sets of orbitals, that is dx2 and dz2, dx2y2 and dz2. These two sets of Eg set, that will be having its orbital in between the axis. I mean on the axis, not in between the axis. It will be having it on the axis. એટલે કે dz2 અને dx2y2 છે એ એક્સિસની ઉપર જ હશે. સી z એક્સિસ બતાવું તો એની ઉપર જ એના લોબ્સ છે. બરાબર છે? dz2 જોઉં તો એના લોબ્સ x એક્સિસ ઉપર છે. dx2y2 જોઉં તો એના લોબ્સ પણ એક્સિસ ઉપર જ છે, y અને x ઉપર. ઓકે, સો લોબ્સ જેના ઉપર જ હોય એક્સિસ ઉપર એને કહેવાય ઓન ધી એક્સિસ. અને ઇન બિટવીન ધી એક્સિસ એટલે શું? એક્સિસની વચ્ચે જેના લોબ્સ હોય એને કહેવાય ઇન બિટવીન ધી એક્સિસ સેટ્સ ઓફ ઓર્બિટલ્સ. બરાબર છે? સો એ જ કહેવા માંગે છે કે ધી અપ્રોચ ઓફ ligands ટુ ધી સેન્ટ્રલ મેટલ cation is along axis x, y and z as shown in the figure. The repulsion between the electrons of the metal cation and the ligands takes place. એટલે કે આ જે ઇલેક્ટ્રોન્સ છે, અમોનિયા પાસે ઇલેક્ટ્રોન્સ હશે અને કોબાલ્ટના ડી ઓર્બિટલ્સના ઇલેક્ટ્રોન્સ વચ્ચે રિપલ્ઝન થશે.
અને એના લીધે this affects the energy of the d orbital and the d orbital splits into two levels, that is T2g and Eg. એના લીધે d orbitalનું splitting થશે T2g અને Eg માં. The Eg sets includes dx square, y square and dz square orbitals. So this you have to remember that it includes dx square, y square and dz square. The Eg sets of orbitals are along the axis. It means on the axis. Axis હોય ઉપર જ હોય અને કેવા હોય doubly degenerate. Now T2g sets includes dxy, dyz and dzx. The orbitals lobes are in between the axis. બરાબર છે, આના lobes કેવા હોય? In between the axis હોય. That means T2g set is triply degenerate. બરાબર છે, આના lobes છે in between the axis છે. જો lobes દેખાય છે તમને, બે z અને x ની વચ્ચે છે. અહીંયા પણ તમે જોશો તો આ કેની વચ્ચે છે? x અને y ની વચ્ચે છે. That means axis ની વચ્ચે હોય તો એને કહેવાય in between the axis, અને જો axis ની ઉપર હોય તો એને કહેવાય on the axis or along the axis. અમોનિયામાં તમે જુઓ છો CONH3+ માં તો બધા ligands છે ક્યાં છે? on the axis છે. જો આ y axis છે, this is z axis and this is x axis. All the lobes or all the ligands, that is અમોનિયાના બધા ligands છે કેવા છે? on the axis છે. એના લીધે રિપલ્ઝન થશે અને રિપલ્ઝન થઈ અને સ્પ્લિટ થશે T2g માં ને Eg માં. ઓકે, the T2g set of orbitals do not participate in hybridization scheme that we saw already. ક્યાં જોયું આપણે? અહીંયા ક્યાં જતું રહ્યું? here, see, these are unhybridized. ક્યાંય પાર્ટ હાઇબ્રિડાઇઝેશનમાં એણે પાર્ટ નથી લીધો. દેટ મીન્સ આ T2g સેટ ઓફ ઓર્બિટલ્સ છે એ અનહાઇબ્રિડાઇઝડ છે. So T2g set of orbitals do not participate in hybridization scheme because the lobes of d orbitals for such set lies between the axes. શું કામ પાર્ટ નથી લેતો? કેમ કે એના lobes જે હતા એ ક્યાં હતા? in between the axes હતા એટલે. Approach of ligands in octahedral field along the axis x, y and z as shown in the figure. હવે જે d orbitals હતી એ પણ ક્યાં હતી? ઉપર હતી, એક્સિસ ની ઉપર. દેટ મીન્સ અલોંગ ધી એક્સિસ હતી. અને જે લિગેન્ડ્સ આવ્યા એ પણ ક્યાંથી આવ્યા? એક્સિસમાંથી જ આવ્યા. દેટ મીન્સ ઓન ધી એક્સિસ. સો લિગેન્ડ અને ડી ઓર્બિટલ્સ એના વચ્ચે રિપલ્ઝન થયું અને રિપલ્ઝન થયું એના લીધે એનું સ્પ્લિટિંગ થયું. સ્પ્લિટિંગ થઈને T2g અને Eg માં સ્પ્લિટ થયા. ઓકે, સો અપ્રોચ ઓફ લિગેન્ડ્સ ઇન octahedral field is along the axis as shown in the figure. So no net interaction of T2g orbitals of metal atom and the ligand orbital. So T2g એટમને કોઈ લેવા દેવા જ નથી આપણા જે ઇન્ટરેક્શન હતું એમાં. દેટ મીન્સ એ નોન બોન્ડિંગ રહી ગયા. હેન્સ T2g set of orbitals is not suitable for sigma bonding but it is suitable for pi bonding. એટલે દેટ મીન્સ જે સિગ્મા બોન્ડિંગ બન્યું આપણા જે મોલિક્યુલર ઓર્બિટલ બન્યા એ કોના વચ્ચે બન્યા? Eg સેટ ઓફ ઓર્બિટલ્સ અને A1g અને T1u વચ્ચે. પણ એમાં ક્યાંય T2g એ પાર્ટ નથી લીધો. એ સિગ્મા બોન્ડમાં પાર્ટ નહીં કરે અને it will be taking part in pi bonding. While Eg sets of orbitals which lies along the axis are suitable for bonding with ligands. બરાબર છે, એટલે જે Eg orbitals હતા, Eg માં કયા હતા? dx2, y2 and dz2. These will be taking part in hybridization, sigma bonding formation. બરાબર, because they were on the axis. હવે ligands પણ on the axis આવ્યા અને ડી ઓર્બિટલ હતી જે આપણા મેટલની એ પણ ક્યાં હતી? ઓન ધી એક્સિસ. એટલે સિગ્મા બોન્ડિંગ બની ગયું. ઓકે, સો દેટ ઇઝ ઓલ ફોર molecular orbital diagram or molecular orbital complex of CONH3 In next video I'll be showing you the molecular orbital complex of cobalt F63-. Okay, so that's all for today. Thank you and have a nice day.